92.7 બિગ એફએમ પર તમારી આરજે મેઘા છે તમારી સાથે અને આજે આપણને એવા ન્યૂઝ મળ્યા કે ધ એક્ટ્રેસ પૂનમ પાંડે ડાઈડ બીકોઝ ઓફ સર્વાઇકલ કેન્સર યસ્ટરડે નાઇટ એટ ધ એજ ઓફ 32 વિચ વોઝ રિયલી શોકિંગ અને એટલા માટે જ હવે આ સર્વાઇકલ કેન્સર છે શું એ હવે જાણવું અને એ જો થાય તો એનાથી કઈ રીતે બચી શકાય એ જાણવું પણ એટલું જ જરૂરી છે. સો એટલા માટે જ આપણે વાત કરી રહ્યા છે આપણા આજના એક્સપર્ટ ડોક્ટર નિકુંજ વિઠલાની, જે એક ઓન્કોલોજિસ્ટ છે, 10 વર્ષથી સુરતમાં કેન્સર સર્જન તરીકે કામ કરી રહ્યા છે. સો આનાથી સર આપણને કઈ રીતે કોઈ પણ લેડી હોય ને કઈ રીતે ખબર પડે કે યાર ધીસ ઇઝ ધ ટાઈમ ને મારે ચેક કરાવવું જોઈએ? એટલે બેઝિકલી જ્યારે પણ બે માસિક વચ્ચે વધારે પડતું માસિક આવે, માસિકના સમય સિવાયમાં માસિક આવે, બ્લીડિંગ થાય, ઓકે, સેક્સ્યુઅલ એક્ટિવિટી કર્યા પછી માસિક આવે અથવા તો બ્લીડિંગ થાય, ઓકે, તો એનો એક સિમ્પટમ્સ હોઈ શકે. ઓકે, એવી જ રીતે મેં કીધું કે યોની માર્ગેથી દુર્ગંધ મારતું પ્રવાહી આવવું એ પણ એક એનું સિમ્પટમ્સ હોઈ શકે. ઓકે. સો સર આનું કોઈ કારણ છે પર્ટિક્યુલર આ કેન્સર થવાને? આમ જોવા જાવ તો એકચ્યુઅલમાં there are few cancers, એટલે અમુક જ કેન્સર એવા છે કે જેમાં પિન પોઈન્ટ કારણો આપણે આપી શકીએ તેમ છે. ઓકે, અને એમાંનું એક કેન્સર છે આ ગર્ભાશયના મુખનું કેન્સર. ઓકે, કે ઇટ ઇઝ નાઉ પ્રૂવન કે ગર્ભાશયના મુખનું કેન્સર એ મોટા ભાગના દર્દીઓમાં હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસના ઇન્ફેક્શનના લીધે થતું હોય છે. ઓકે. સો સર ઇઝ ઇટ ક્યોરેબલ? યા ઇટ ઇઝ ક્યોરેબલ ઇફ વી કેન ડિટેક્ટ અર્લી. પણ એની સાથે એના કરતા ગર્ભાશયના મુખના કેન્સરમાં બીજું એક સૌથી મોટો જે ફાયદો છે કે હ્યુમન પેપિલોમા વાયરસના નામના વાયરસથી ઇન્ફેક્શન થાય અને ગર્ભાશયના મુખનું કેન્સર થાય એ વચ્ચેનો જે સમયગાળો છે 10 થી 20 વર્ષનો સમયગાળો હોય છે. ઓકે. એટલે આ સમય દરમિયાન જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવવામાં આવે તો આ કેન્સરને આપણે કેન્સર પહેલા જ જાણી શકીએ તેમ છે અને 100% જીતી શકીએ છીએ. રાઈટ. તો એના માટે બેઝિકલી પેપ્સમિયર ટેસ્ટ કરીને એક ટેસ્ટ આવે કે જેને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કહીએ. કે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે શું કે નોર્મલી તમને કઈ પ્રોબ્લેમ હોય ને તમે ડોક્ટર્સ પાસે અથવા તો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા જાવ તો એને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કહીએ. પણ જ્યારે તમને કોઈ તકલીફ નથી અને કોઈ ટેસ્ટ કરવામાં આવે તો એને અમે સ્ક્રીનિંગ ટેસ્ટ કહેતા હોઈએ છીએ. ઓકે. તો ગર્ભાશયના મુખના કેન્સર માટે એવી એક ટેસ્ટ અવેલેબલ છે કે જે આઈડિયલી સેક્સ્યુઅલ લાઈફ ચાલુ થયા પછી દર વર્ષે બધી ફિમેલે કરાવવી જોઈએ. ઓકે. જ્યાં સુધી સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલુ હોય ત્યાં સુધી. પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, આમ જ નથી કહેવાતું.